જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું છું સોનલ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં. મિત્રો, આજે હું તમારી માટે લઈને આવી છું ચૈત્ર મહિનામાં આવતી વદ પક્ષની એકાદશી એટલે કે વરુથીની એકાદશીની કથા વાર્તા અને મહિમા. તો ચાલો સાંભળીએ કથા. દરેક માસમાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં એક એકાદશી આવે છે. આ પ્રમાણે કુલ મળીને વર્ષની 24 એકાદશીઓ થાય છે. દર વર્ષે અધિક માસ આવે ત્યારે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની 2 એકાદશી ઉમેરતા કુલ મળીને 26 એકાદશી થાય છે. આ દરેક એકાદશીને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. ભાવિક નર નારીઓ ઉત્સાહપૂર્વક એકાદશીનું વ્રત કરે છે. વિધિપૂર્વક એકાદશીનું વ્રત કરનારને આ લોકમાં વિવિધ પ્રકારના સુખ ભોગવવા મળે છે અને શરીર છૂટી ગયા પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભાવિકોએ એકાદશીના આગલા દિવસે રાત્રે દાંતણ વડે મુખ શુદ્ધ કરી અને કોગળા કરીને સૂઈ રહેવું. ઊંઘ ન આવે ત્યાં સુધી ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યા કરવું. વ્રતધારીઓએ એકાદશીના દિવસે પ્રાંતઃકાળે ઉઠી નિત્ય કર્મથી પરવારી સ્વચ્છ વસ્ત્રો પહેરી ભગવાનનું ધ્યાન અને સ્મરણ કરવું. ત્યાર પછી વિધિપૂર્વક ભગવાન શ્રી હરિની પૂજન અને વિધિ કરવી. વ્રત કરનારે ઉપવાસ કરે તો ઉત્તમ ગણાય છે. એક ટાણું પણ કરી શકાય છે, પરંતુ તેમાં ચોખા એટલે કે ભાત ખવાતા નથી. એકાદશીના દિવસે તીર્થમાં સ્નાન કરનારને ઉત્તમ ફળ મળે છે. ભાવિકોએ શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષની એકાદશીમાં કોઈ પણ જાતનો ભેદભાવ ન સમજવો. બંને એકાદશીનું ફળ સરખું જ મળે છે. આ એકાદશીના દિવસે થોડું પણ દાન પુણ્ય કર્યું હોય તો તે અનેક ગણું થઈ જાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો તે પર્વત જેવડું મોટું થઈ જાય છે. એકાદશીના દિવસે આ પ્રકારે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. પછી બારસના દિવસે પ્રાંતઃકાળે ઉઠી નદી અગર જળાશય જઈને સ્નાન કરવું. જપ ધ્યાન વગેરે કરી ઘેર આવી વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. વ્રતની પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડી દક્ષિણા આપીને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે ગુરુજીની પૂજા કરવી અને દક્ષિણામાં શક્તિ હોય તો ગાય ભેટ આપવી. તો મિત્રો, આ પ્રમાણે હતી એકાદશીની પૂજન અને વિધિ. હવે આપણે સાંભળીશું વરુથીની એકાદશીની વાર્તા. ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે હે વાસુદેવ, ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તથા તેનું મહાત્મ્ય શું છે તે જાણવાની મને ઈચ્છા છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે રાજન, ચૈત્ર માસની એકાદશીને કૃષ્ણ પક્ષમાં આવતી 11ને વરુથીની એકાદશી કહેવામાં આવે છે. તે પાપનાશક અને સૌભાગ્ય દાતા છે. આ વરુથીની એકાદશીના વ્રતથી માધાનતા, દુધુંબર અને રાજા સ્વર્ગમાં ગયા હતા. એકવાર મહાદેવે બ્રહ્માનું મસ્તક કાપી નાખેલું હતું, તેથી તેમને બ્રહ્મ હત્યાનું પાપ લાગેલું હતું. પણ આ વરુથીની એકાદશીનું વ્રત કરવાથી તે પાપ દૂર થઈ ગયું હતું. વરુથીની એકાદશીનું વ્રત કરનારે દશમના દિવસે કાંસુ, અડદ, મસૂર, ચણા, કોદળા, મધ, પારકું અન્ન, 2 ટંક ભોજન અને મૈથુન આ સર્વને ત્યજવા જોઈએ. જે વ્રતધારીઓ વિધિપૂર્વક નિયમપૂર્વક વરુથીની એકાદશીનું વ્રત કરે છે, રાત્રિના જાગરણ કરીને ભગવાન જનાર્દનનું પૂજન કરે છે, તે સર્વ પાપમાંથી મુક્ત થઈ પરમ ગતિને પામે છે. જે ભાવિકો આ વરુથીની એકાદશીનું વ્રત કરે છે અથવા તો વ્રત કથા વાંચે છે અથવા તો સાંભળે છે તેને 1000 ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ હતી વરુથીની એકાદશીની કથા. તો બધાની મારા જય શ્રી કૃષ્ણ.